નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેસર કેરીની સિઝન આવી ગઈ છે, તો આપણે કેસર કેરી નાખીને શ્રીખંડ બનાવ્યું છે. તો મેંગો ફ્લેવરનું આપણે શ્રીખંડ બનાવ્યું છે. 250 રૂપિયામાં તમારે 2 કિલો શ્રીખંડ બની જાય આવી રીતે. તો આ શ્રીખંડ આપણે 2 કિલો કેવી રીતે બનાવ્યું 250 રૂપિયામાં એ વિડીયોમાં બતાવીશું આપણે. તો અહીંયા અમદાવાદમાં અમે અમૂલનું દૂધ વાપરીએ છીએ. તો આ 2 લીટરની થેલી છે. તો આ 138 રૂપિયાની 2 લીટરની થેલી આવી છે દૂધની. તો આપણે પહેલાં દૂધને આપણે ગરમ કરી દઈએ. તો એક તપેલીમાં દૂધ નાખી દીધું છે અને દૂધને ગરમ કરી નાખીએ દહીં બનાવવા માટે. તો દૂધનું દહીં બનાવશું અને દહીં બનીએ પછી એનો મસ્કો બનાવીશું. અને મસ્કાનું આપણે આ મેંગો કેરી ફ્લેવરનું આપણે શ્રીખંડ બનાવીશું. તો દૂધને પહેલાં ગરમ થવા દેવાનું. તો આવી રીતે આપણે દૂધને ગરમ કરી દઈએ. દૂધ ગરમ કરતા હોય એટલે માથે જ ઊભવાનું, કારણ કે આ ગરમીમાં ક્યારેય ઉભરાઈને દૂધ વયું જાય એટલે માથે ઊભવાનું. દૂધ તો ગરમ થવા માંડી ગયું છે. જો આવા થોડા થોડા ફીણા થવા માંડી ગયા અને ધવાડા થવા નીકળવા માંડી ગયા છે. થોડો એક ઉભરો આવી જાય અથવા એટલા ફીણા થઈ જાય એટલે સમજી લેવાનું આપણું દૂધ ગરમ થઈ ગયું છે. તો એટલા ફીણા થઈ ગયા છે અને હવે આપણે દૂધ ગરમ થઈ ગયું છે. કારણ કે આપણે વધારે ગરમ નહીં કરતા, એટલું ફીણા થઈ જાય તો બહુ છે, ધવાડા નીકળી જાય. તો અત્યારે ઉનાળાની સિઝન છે એટલે ઠંડુ કરવું પાછું મુશ્કેલ પડશે. દૂધ ઠંડુ થઈ જાય પછી જ આપણે એમાં દહીંનું મેરવણ નાખશું. એટલે આને અત્યારે આપણે નીચે પંખા નીચે રાખીને ઠરવા મૂકી દીધું છે. દૂધ કલાક 2 કલાક પછી ઠરી જાય પછી મેરવણ નાખી દઈએ. તો દૂધ 2 કલાક થયું છે ઠરવામાં, દૂધ ઠરી ગયું છે. હવે આપણે આ દહીંનું પેકેટ છે, નાનું લઉં થોડું મોટું લઉં અથવા દહીં ન હોય તો છાશ પણ ચાલે, એટલું આપણે મેરવણ નાખી દઈએ. તો 25-30 ગ્રામ આપણે એક મોટો ચમચો અમૂલ દહીંનું પેકેટ લીધું હતું મોટું, એ તો ખાવા માટે છે મોટું પેકેટ. એટલું દહીંનું આપણે મેરવણ નાખી દઈએ. 1 ચમચ લેવાનું, મોટું ચમચ 20-30 ગ્રામ. અને મેરવણ નાખ્યા પછી આખા દૂધને હલાવી નાખવાનું. તો આવી રીતે આપણે દહીં બનાવી નાખીશું દૂધમાંથી. તમારે ઘરનું દૂધ હોય ગામડામાં તો પણ એવી રીતે તમે આવી રીતે મેળવતા જ હોય તો એનું દહીં બની જાય પછી એનો મસ્કો બનાવી નાખશું. દહીં જમાયું હતું ને આપણે સવાર થઈ ગયું છે, 7-8 કલાક થઈ ગઈ છે, દહીં જામી ગયું છે. હવે આપણે દહીંને મસ્કો બનાવી નાખીએ. એક ભાતિયું નાનું લીધું છે, નીચે વાસણ ના સફેદ કપડું લીધું છે અને આપણે આમ ઢાંકી દઈએ. દહીં જો સરસ ઢેફા જેવું દહીં જામી ગયું છે. આપણે દહીંમાંથી મસ્કો બનાવી નાખીએ. દહીં જમાવતા હોય ત્યારે મેરવણ, જો દહીં ખાટું હોય, છાશ ખાટી હોય તો ઓછું નાખવાનું. બાકી દહીં ખાટું થઈ જાય તો શ્રીખંડ બરાબર બનશે નહીં. એટલે આપણું દહીં ખાટું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. હવે આપણે દહીંમાંથી મસ્કો કેવી રીતે બનાવીએ એ આગળ પ્રોસેસ હાલે છે. આવી રીતે કપડામાં દહીં લઈ લીધું છે. આવી રીતે શ્રીખંડ તમારે વધારે બનાવવું હોય, ઓછું બનાવવું હોય તો પણ આવી રીતે બનાવજો. શ્રીખંડ વધારે ઓછું બની જાય. તો આ પાણી નીકળી ગયું છે. આની તમે છાશ બનાવી શકો, છાશમાં નાખી દેવાનું. જે દહીં રાખ્યું હતું જમાયું હતું એમાં મૂકી દઈએ છીએ અને આની ઉપર વજન મૂકી દેવું આપણે. તો આવી રીતે મસ્કા બનાવવા માટે દહીંને ફ્રીજમાં રાખી દઈએ 7-8 કલાક, એટલે ખાટું ન થાય. અને આની ઉપર આપણે વજન મૂકી દઈએ. 7-8 કલાક જેવો સમય થઈ ગયો છે.
આપણે દહીંમાંથી બધું પાણી નીકળીને મસ્કો બની ગયો છે. ફ્રીજમાં રાખ્યું તો એટલે ખાટું ન થાય. ટેમ્પરેચર ઠંડુ હોય એટલે દહીંમાંથી પાણી નીકળ્યું એમાં તમે દૂધ, છાશ, દહીં ગમે એ ભેળવી દો તો એની મસ્ત છાશ થઈ જાય. ઉનાળામાં છાશ ખાતા હોય તો કામ આવી જાય. અને આ મસ્કાનું વજન જોઈ લે તો આ 900 ગ્રામ બતાવે છે, પણ આ કપડું ભીનું છે એટલે એનું 200-250 ગ્રામ વજન હશે. તો આપણે હવે આ કેરી લીધી છે, કેસર કેરી. તો 3 કેરી લીધી છે, એનું 600 ગ્રામ વજન છે. તો આપણે આ 3 કેરી નાખવાની છે. પાકેલી ફૂલ કેસરી કેરી હોય એ નાખવાની. એટલે આમાં આપણે પછી કેસર કેરીનો એકદમ મીઠો સ્વાદ આવી જાય. ખાટી કેરી હોય તો નહીં નાખવાની, પાકેલી કેરી ફૂલ નાખવાની. તો અમારે આ ગામડાની ઘરની કેસર કેરી છે. તો આપણે દર વર્ષે અમે શ્રીખંડ બનાવીએ છીએ આવું કેસર મેંગો ફ્લેવરનું. તમે એકવાર બનાવવાની ટ્રાય કરજો, મસ્ત બનશે. કેરીને આપણે પહેલાં ફોલી નાખીએ છીએ અને એની અંદરનો બલ્બ હોય એ આપણે શ્રીખંડમાં નાખશું, મિક્સરમાં પીસી નાખશું. આગળ વિડીયોમાં જોઈએ છે. તો કેરી ત્રણેય ફોલી નાખી છે અને જો આ એનો અંદરનો બલ્બ છે એકદમ, એને આપણે લઈ લઈએ છીએ અને મિક્સરમાં પીસી નાખીએ છીએ. મિક્સરમાં પીસીને આપણે એક સાયણીમાં કેરીના રસને સારી નાખશું. કેરીના રસમાં કોઈ રૂસા હોય તો કેરીમાં તો નીકળી જાય, પણ આપણે કેરીમાં કે શ્રીખંડમાં કાંઈ રૂસા નીકળ્યા નહોતા. તો તમે કેરીને આવી રીતે મિક્સરમાં પીસીને ન સારો તો પણ ચાલે. અમારે કેરીને સારવામાં ટાઈમ લાગી ગયો હતો અને ખોટો રસ પણ સાયણીમાં સોટીને બગડી જાય બલ્બ. એટલે મને એમ હતું કે આમાંથી કંઈક રેસા નીકળશે, પણ એવું કશું નીકળ્યું નહીં. આપણે આગળ જો સારીને બતાવું તમને. તો આવી રીતે મેં કેરીમાંથી રસ જે સાર્યો હતો અને સારવામાં બહુ તકલીફ પડી હતી, વાર લાગી ગઈ હતી. મને એમ હતું કે આમાંથી કાંઈ રેસા નીકળે અને ખોટા શ્રીખંડમાં ખાવામાં આવે તો નડે, એટલે મેં આવી રીતે સાર્યું હતું, પણ અંદરથી એક પણ રેસું નીકળ્યું નહોતું. તો આને રસને સારવાની જરૂર નથી, તમે ન સારતા, કારણ કે આ સાયણીમાં જ ઘણોય રસ રહી જાય અને બગડી જાય. આપણે થોડું બનાવતા હોય તો ખોટું કેરીનો રસ બગડે, એટલે સારવાની જરૂર નથી. જો સાયણીમાં એકેય રેસું દેખાતું નથી તો આવી રીતે મેં રસને સારી નાખ્યો છે. તમારે સારો હોય તો સારજો, કારણ કે સારશો તો એક અલગ દેખાવ આવશે, દેખાવ સારો આવશે, પણ ખાવામાં કોઈ ફેર નહીં પડે. હવે આપણે જે મસ્કો બનાવ્યો છે મસ્કાને લઈ લઈએ અને મસ્કાને પણ આપણે સારી નાખશું. તો આનું વજન મસ્કાનું અને કેરીનું જોઈ લો, 1 કિલોને 400 ગ્રામ થાય છે. અને હવે આપણે આમાં 400-500 ગ્રામ ખાંડ નાખશું. મસ્કાને સારી નાખીએ. જો મસ્કાને તમે સાયણીમાં સારશો તો એનું એક અલગ આમ સિલ્ક જેવું એકદમ શ્રીખંડ લીચું બનશે. અને નહીં સારો તો થોડા કદાચ દાણા રહી જાય, પણ ન સારો તો પણ ચાલશે. આપણે ઘરે 1-2 કિલો બનાવો તો મારી એ સલાહ છે કે આપણે ઘરે ખાવા 1-2 કિલો બનાવીએ ને તો નહીં સારવાનું. કોઈ ધંધા માટે કે કોઈ પ્રસંગ માટે બનાવો તો સારવાનું, અને પ્રસંગ માટે કે ધંધા માટે બનાવો તો પહેલાં આ રીતથી 1-2 કિલોનું સેમ્પલ બનાવી લેવાનું. પહેલાં સેમ્પલ બનાવી લેવાનું, પછી એ તમને ટેસ્ટ કરી લેવાનો. એવું લાગે કે નહીં વ્યવસ્થિત બન્યું છે, બીજા 1-2 જણાને ટેસ્ટ કરાવી દેવાનું. એમ થાય કે નહીં વ્યવસ્થિત આપણે શ્રીખંડ કેરી મેંગો ફ્લેવરનું બન્યું છે, આ ધંધા માટે કે કોઈ પ્રસંગ માટે બનાવીએ તો ચાલે. તો એવી રીતે આપણે બનાવવાનું. જો આપણે આ મસ્કાને સારીએ છે, નીચે નીકળવામાં સાયણીમાં થોડું તકલીફ પડે છે. મસ્કો અને કેરી સારા પછી હવે આપણે ખાંડ લઈ લઈએ છીએ. તો અહીં આપણે
400 ગ્રામ ખાંડ લેવું. તો આ મિક્સરનું જાર છે એમાં પહેલાં 250 ગ્રામ લઈને આપણે દળી નાખીએ. નાનું મિક્સરનું જાર છે એટલે 2 વાર આપણે ખાંડને દળી નાખશું. તો પહેલાં 250 ગ્રામ લીધી છે એ દળી નાખીએ અને પછી આપણે 150 ગ્રામ લઈને દળી નાખશું. 250 ગ્રામ ખાંડને એકવાર દળીને આપણે મસ્કાને કેરી ભેગી મિક્સ કરી દીધી છે. હજી આપણે એક થોડી 150 ગ્રામ ખાંડ લઈ લઈએ, કારણ કે ટોટલ આપણે 400 ગ્રામ ખાંડ નાખવાની છે. તો બીજી વાર હવે 150 ગ્રામ લઈ લઈએ અને એને પણ આપણે મિક્સરના જારમાં પીસી નાખશું. આ નાના જારમાં ફટાફટ વ્યવસ્થિત પીસાઈ જાય. આ બધીમાં મસાલા પીસવાના હોય એટલે આમાં ખાંડ પણ ફટાફટ દળાઈ જાય. એટલે આપણે આ નાના જારમાં ખાંડ દળી અને ટોટલ 400 ગ્રામ ખાંડ લીધી છે. અને ખાંડ આપણે શ્રીખંડ બનાવો કોઈ પણ એમાં દળીને જ નાખવાની અને ખાંડનું બૂરું નહીં નાખવાનું, ખાંડ જ નાખવાની, કારણ કે એનો સ્વાદ અલગ આવે. એટલે ખાંડ ઘરે દળીને પછી જ આપણે શ્રીખંડમાં નાખવાની. તો હવે આપણે મિક્સ કરી દઈએ છીએ. તો આમાં જો સરસ કેરીના ઓરેન્જ કલર દેખાવા માંડી ગયો છે શ્રીખંડનો. ખાંડને બરાબર મિક્સ કરી દઈએ. ખાંડ મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી થોડા તમને મનગમતા ડ્રાયફ્રૂટ નાખી દેવાના. ખાંડ નાખવાથી થોડું શ્રીખંડ ઢીલું થઈ જાય, પણ આપણે ફ્રીજમાં રાખી દેવું 7-8 કલાક એટલે મસ્ત જામી જાય. તો ખાંડ નાખ્યા પછી કેરીનો રસ, મસ્કો અને ખાંડ બરાબર મિક્સ કરી દેવાના. આવી રીતે 5 મિનિટ મિક્સ કરી દેવાનું. વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આ શ્રીખંડ મસ્ત બની જાય. જો દેખાવમાં જ એકદમ સરસ બન્યું છે. હવે આ ફ્રીજમાં એકદમ સીલ્ડ ઠંડુ થઈ જાય એટલે ખાવામાં જોરદાર બની જાય. આ કેરીની સિઝન છે તો એકવાર કેરીના ફ્લેવરનું શ્રીખંડ બનાવી લેવાય. બહાર માર્કેટમાં મળે તો એમાં એસેસ હોય, કેરી હોય, શું હોય કાંઈ નક્કી ના હોય. ઘરે બનાવી લેવાય ને આ ખૂબ જ સસ્તું. તમારે આપણે 138 રૂપિયાનું દૂધ આવ્યું હતું એટલે ડ્રાયફ્રૂટ નાખી દે. હવે પછીના ડ્રાયફ્રૂટ કેરી ઘરની હોય તો વાંધો નહીં, બાકી 50-60 રૂપિયાની કેરી આવી જાય અને 20 રૂપિયાની ખાંડ આવી જાય. આ 4 વસ્તુમાંથી જ આપણે આ શ્રીખંડ બની ગયું છે. 250 રૂપિયા જેવો ખર્ચો આવ્યો છે. કદાચ 2 કિલો બને કે 1 કિલોને 800 ગ્રામ ગણે. ઘરે ખાવામાં ફ્રીજમાં મૂકી દઉં તો તમારે 2-3 દી હાલે. તો આવી રીતે કેરીના ફ્લેવરનું શ્રીખંડ બની ગયું છે. આ ડેકોરેશન માટે આપણે ઉપરથી કાજુ, બદામ અને કિસમિસ નાખી દઈએ છીએ અને હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈએ છીએ. 5-6 કલાક ફ્રીજમાં મૂકી દઈએ એટલે સેટ થઈ જાય. અને હવે સેટ થઈ ગયું છે. શ્રીખંડનો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.